પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ તરફથી રાજ્યના તથા રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. તડવીનાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ રાજ્યના તથા રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ નૂરજીભાઈનાઓને મળેલ બાતમી આધારે મહારાષ્ટ્ર રાજ્યના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ 429 અને 34 મુજબના પશુઘાતકીપણાના ગુનામાં સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટ ઇસ્યુ થયેલ નાસ્તા ફરતા આરોપી ગ્યાસુદ્દીન દાઉદ મંસૂરીનાઓ જાડેશ્વર ચોકડી પાસે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા મળી આવતા આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને સીઆરપીસી કલમ 41 પેટા કલમ 1 પેટા કલમ I મુજબ પકડી પાડી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે તેમજ પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂકનાઓને મળેલ બાતમી આધારે મહારાષ્ટ્ર રાજ્યના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ 429 34 મુજબના પશુઘાતકીપણાના ગુનામાં સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટ ઇસ્યુ થયેલ નાસ્તા ફરતા આરોપી ઇમ્તિયાઝ મિયા મોહમ્મદ હુસેન હસુ મિયા બેલીમનાઓ મોહમ્મદપુરા સર્કલ પાસે હાજર છે તેવી ચોક્કસ બાતમી આધારે તપાસ કરતા મળી આવતા આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને સીઆરપીસી કલમ 41 પેટા કલમ 1I મુજબ પકડી પાડી આગળની વધુ કાર્યવાહી માટે ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે પકડાયેલ આરોપી ગ્યાસુદ્દીન દાઉદ મંસૂરી અને ઇમ્તિયાઝ મિયા મોહમ્મદ હુસેન હસુ મિયા બેલીમ છે આ સમગ્ર કામગીરીમાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો જોડાયા હતા।